નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે અને આજ રોજ ભવ્ય તિરંગા યાત્રા વ્યારા ખાતેથી જ્યારે નીકળવાની બિલકુલ તૈયારીમાં છે. આપ મારી પાછળ જોઈ શકો છો વિશાળ મેદની જે વિદ્યાર્થીઓની કહી શકાય એ અહીંયા જોવા મળી રહી છે અને દરેકના હાથમાં એ તિરંગા યાત્રામાં આજે મોટી સંખ્યામાં લોકો, કારણ કે જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આયોજિત કાર્યક્રમમાં અંદાજે આજે 10 થી 15,000 લોકો જોડાશે એવી આશા બંધાઈ રહી છે. હજી તો શરૂઆત થઈ છે. વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે વ્યારા આજે દેશભક્તિના રંગે રંગાયું છે. વ્યારા જ નહીં, તાપી જિલ્લાના તમામ નાગરિકોની સહભાગીદારી અહીં નજરે પડી રહી છે. ત્યારે આપણી સૌની એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. ભારત આજે વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં ઊભું છે અને સમગ્ર વિશ્વને એકતા તથા વિકાસનો માર્ગ બતાવી રહ્યું છે. આ સાથે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે પણ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત તમામ જનમેદનીને જોતા કહ્યું કે એકતા જ આપણી સાચી તાકાત છે. એકતાથી બધું જ શક્ય બને છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર વિશેષ ભાર આપીને સૌના વિકાસને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા આહ્વાન કર્યું હતું. નોંધનીય છે કે મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની સાથે ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને કુંવરજીભાઈ હળદપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણી શ્રી સૂરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર શ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા સહિતના અધિકારીઓ, ઉપસ્થિત મહાનુભાવો અને આમંત્રિતોએ વ્યારાના ઉનાઈ નાકાના સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ ના નારા સાથે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગની અભૂતપૂર્વ સહભાગીદારી જોવા મળી હતી. આ પ્રસંગે નાના નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાઓ, મહિલાઓ, વડીલો અને કલાકારો તેમજ મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડસવાર દળ અને રાષ્ટ્રભક્તિના સૂરો રેલાવતી બેન્ડ પાર્ટીએ આખી યાત્રામાં અનેરો ભવ્ય રંગ પૂર્યો હતો. આ ભવ્ય તિરંગા યાત્રા મુખ્ય બજારમાંથી પસાર થતાં જ નગરજનોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર નગર દેશભક્તિના સૂર અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 1000 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો. આ વિરાટ તિરંગાને હાથમાં પકડીને ઉત્સાહભેર આગળ વધતા નાગરિકોના દ્રશ્યે સમગ્ર વાતાવરણને અદ્ભુત દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ 1000 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા જનમેદનીના ઉમંગે યાત્રામાં એકતા, દિવ્યતા અને રાષ્ટ્રગૌરવનો અનોખો રંગ પૂર્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વ્યારા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. અંતમાં ઉપસ્થિત સૌ નાગરિકો દ્વારા દેશભક્તિના વાતાવરણમાં સામૂહિક વંદે માતરમ અને રાષ્ટ્રગાન જનગણમનનું ભાવપૂર્વક ગાન કરવામાં આવ્યું હતું. અને અહીંથી આ તિરંગા યાત્રા નીકળીને મિશન નાકા સુધી પહોંચે ને ત્યાંથી ફરી એકવાર અહીંયા સુધી ઉનાઈ નાકા સુધી પહોંચે. આવો આપણે વિદ્યાર્થી મિત્રો જોડે પણ વાત કરીએ, જે આવતીકાલના ભવિષ્ય છે, આવતીકાલનું નાગરિક છે, એમની જોડે પણ આજે ચોક્કસથી વાત કરવાની કોશિશ કરીશું. મારું નામ આસ્થા સુજલ ભટ્ટ છે અને મેં આજે ઝાંસીની રાણી બની છું. આ એક ખૂબ જ અગત્યનું પાત્ર છે જે દેશની આઝાદી માટે લડ્યા છે. આ બનીને મને ખૂબ જ ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે. જી, થેન્ક યુ. મારું નામ નયનકુમાર પરમાર છે. હું આજે ભારત માતા બની છું અને આ તિરંગા યાત્રાનું આયોજન ખૂબ જ સુંદર રીતે થયું છે અને જોશ ભરપૂર છે. વંદે માતરમ. હું હેતવી શાહ 15મી ઓગસ્ટ નિમિત્તે તાપી જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ઐતિહાસિક તિરંગા યાત્રાનું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં લગભગ 15,000 જેટલા નાગરિકો જોડાયેલા હોવાની શક્યતા છે. આ ઐતિહાસિક રેલીની અંદર તમામ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, ટીચર્સો અને દેશના તમામ નાગરિકો જોડાયેલ છે. શું કહેશો, આ આયોજનનો મુખ્ય હેતુ શું ગણો છો તમે? આ આયોજન
આયોજનનો મુખ્ય હેતુ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદરનો છે અને ઘર ઘર સુધી દેશ પ્રેમ પહોંચાડવાનો. આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, અમારા અધ્યક્ષ શ્રી સુરજભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય આગેવાનો, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે. એકતાના આજે પણ દર્શન થાય છે. અખંડ ભારતનું સપનું જોનારા આપણા અનેક મહાનુભાવો એ પ્રેરણા લઈને નવી પેઢી પણ એમાંથી ઘણું શીખી રહી છે. હું આશા રાખું છું આ એક તિરંગા યાત્રા ફક્ત યાત્રા નથી, આ એકતા માટે અખંડતા માટેનો એક ખૂબ મોટી નિશાની છે. આ દેશનું આન બાન શાન બાન સચવાઈ રહે એ માટે વહીવટી તંત્રથી લઈને દરેક લોકોનું આમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે. હું આશા રાખું છું દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. આજે દેશ વિશ્વમાં 5મા નંબરે છે. આજે જ્યારે આર્થિક રીતે પણ દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે નવી પેઢી એમાંથી ઘણું શીખે, દેશ એક રહે એમના માટે એમનું યોગદાન રહે અને દેશ જેટલો એક બનશે, એકતા બનશે તો દેશ ખૂબ મજબૂત બનશે અને દેશ જેટલો મજબૂત બનશે એટલો જ ફાયદો નવી પેઢીને થવાનો છે. એટલા આજના દિવસે આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.